તો આપણા સાથે અત્યારે બાળ કાર્યકર ઉપસ્થિત છે, ત્યારે એમને પૂછીએ કે જ્યારે બાળકો નાના ભૂલકાઓનું જ્યારે ભવિષ્ય એક અલગ મુકામ ઉપર બાળપણથી જ લઈ જવાનું હોય છે, ત્યારે તે કઈ રીતે તેમનું વાવેતર કરે છે એવું જ કહેવાય, કારણ કે એક બીજ છે તેનું વાવેતર તમારે કરવાનું હોય છે, ત્યારે કઈ રીતે તમે એને આગળ લઈ જાઓ છો? છેલ્લા 23 વર્ષથી હું બાળ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું અને બાળ પ્રવૃત્તિમાં આપણે બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાત કરીએ છીએ, જેમાં 5 સ ઉપર એટલે એસ ઉપર ફોકસ કરીએ છીએ: સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વવિકાસ અને સંસ્કૃતિ. આપણે આના આધારિત તે લોકોને વિવિધ સંસ્કાર આપતા હોઈએ છીએ. સાથે સાથે બાળકો સામાજિક ઉત્કર્ષમાં કેવી રીતે પોતાનો ફાળો આપી શકે તો તેની પણ આપણે બાળ પ્રવૃત્તિમાં તેમને પ્રેરણા આપતા હોઈએ છીએ. જેમ કે વ્યસન મુક્તિ અભિયાન હોય, આદિવાસી ઉત્કર્ષ હોય કે પછી પ્રકૃતિ સંવર્ધન અભિયાન હોય. તો આ જે આપણી સામાજિક જવાબદારી બને છે તેના બાબતની પણ પ્રેરણા આપણે બાળ પ્રવૃત્તિ દ્વારા બાળકોને પીરસતા હોઈએ છીએ. આ જે કાર્યકર સુવર્ણ મહોત્સવ છે તેમાં બાળ બાલિકા કાર્યકરો પણ ઉપસ્થિત છે અને ટોટલ 18,000 કરતાં પણ વધુ બાળ બાલિકા કાર્યકરો આજે આ સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત છે. એક બાળક જ્યારે નાનું હોય છે, તમારા પાસે આવે છે, ત્યારે તમે એનું કઈ રીતે ઘડતર કરો છો એઝ અ સ્વયંસેવક? એકચ્યુઅલી અમારે ત્યાં કેવું થાય કે જ્યારથી બાળક પોતે એકલો બેસતો થાય ત્યારથી બાળ સભામાં આવતો જાય છે. આ બાળ સભામાં મેં તમને 5Sની વાત કરી તો તેના રિલેટેડ અમે વાત કરતા હોઈએ છીએ. તો વોલન્ટિયર જે છે આપણા સ્વયંસેવક તેના સંબંધિત વાત કરતા હોય છે. ઉદાહરણ તરીકે સત્યનિષ્ઠા છે, પ્રામાણિકતા છે. તો આવા બધા જે આપણે સંસ્કારોની વાત છે, નીતિ મૂલ્યોની વાત છે, તે આપણે આપણા પૌરાણિક જે પાત્રો છે, નચિકેતા છે, પછી સત્યકામ જાબાલી છે, આરુણી છે, તો આવા બધા આપણા પૌરાણિક પાત્રો જે છે એની સ્ટોરીઝ દ્વારા આપણે બાળકોમાં આ બીજ રોપતા હોઈએ છીએ. એમાં પછી બાળકોને થોડું હોમવર્ક પણ આપવામાં આવે, પણ હોમવર્ક એટલે પેલું લેસન ટાઈપનું એવું હોમવર્ક નહીં. અહીંયા બાળકોને એવું હોમવર્ક હોય કે આજે તમે આ પાઠ શીખ્યા તો આપણે હવે કરવાનું છે શું, વોટ ઇઝ કોલ ઓફ એક્શન. તો હવે આપણે માતા પિતાને રોજ પગે લાગવાનું છે. તો માતા પિતાને પગે લાગતો થાય છે, એનાથી એનામાં આદર ભાવ શરૂ થાય છે, એક રિસ્પેક્ટની ભાવના તેમાં ઘડાય છે. તો આવી રીતે અમે અલગ અલગ મૂલ્યો જે છે તેની વાત કરતા હોઈએ છીએ. અત્યારનો જમાનો જે છે ડિજિટલાઇઝેશનનો છે, મોબાઈલ ફોન્સ, કોમ્પ્યુટર્સ, લેપટોપ્સ અત્યારે બાળકો લઈને બેસી જાય છે અને માતા પિતા એવું હોય છે કે ચલો આપી દીધું બિકોઝ એ તમને હેરાન ના કરે અમને. ત્યારે એઝ અ કાર્યકર તમે એવા માતા પિતાને શું કહેવા માંગશો? એકચ્યુઅલી એવું છે કે ચાઇલ્ડ સી ચાઇલ્ડ ડુ. જેવું બાળક જોવે છે ને એવું વર્તન કરે છે ને એવા હજારો એક્ઝામ્પલ આપણને સોશિયલ મીડિયામાં પણ જોવા મળે, વિડીયોમાં પણ જોવા મળે છે કે માતા પિતાની જેવી વર્તણૂક છે તેવી બાળકમાં ઓટોમેટિક ઇમ્પ્લાન્ટ થતી હોય છે. તો આ ડિજિટલાઇઝેશનના જમાનામાં મોબાઈલ વિવેક જે છે ને એ હવે એક સંસ્કારનો ભાગ બની ગયો છે કે મોબાઈલ વાપરવામાં પણ એક વિવેક રાખવો. તો એક વાલી તરીકે, એક કાર્યકર તરીકે પણ કે જ્યારે બાળક આપણી સાથે છે તો આપણે મોબાઈલનો એવો વિવેક રાખીએ જેથી કરીને બાળકો જે છે એ અલગ માર્ગે ના જાય અથવા એને એડિક્શનમાં ના થાય. પહેલાં આપણે ગુટકાને બધા વ્યસનની વાત કરતા હતા, હવે નવું વ્યસન આવ્યું છે મોબાઈલનું વ્યસન. અને એના આપણે કેસીસ જોઈએ છે કે ઘણીવાર બાળકો એટલા બધા એડિક્ટેડ થઈ જાય છે કે પછી બાળકોને એમાંથી કાઢવા એ બહુ અઘરું પડતું હોય છે. તો આમાં એક જ હું તો કહેવા માંગીશ કે ચાઇલ્ડ સી ચાઇલ્ડ ડુ, એટલે જેવું આપણે કરીએ છીએ એવું બાળક શીખે છે. આપણે જો વાંચનની ટેવ કેળવીશું તો બાળકમાં પણ વાંચનની ટેવ આવશે. માતા પિતાને એક વસ્તુ શીખવી જોઈએ કે બાળકના સામે તમે સભ્યતાથી વર્તો અને સભ્યતાથી ગમે તે વસ્તુનો યુઝ કરો. ત્યારે તમે એઝ અ કાર્યકર અમારા ઓડિયન્સને શું કહેવા માંગશો કે તમે અત્યાર સુધીની જે જર્ની છે તમારા કાર્યકરની એ કેવી રહી અને કઈ રીતે તમે મહંત સ્વામી મહારાજનું જે અત્યાર સુધીનું જે એમનો રાજીપો મેળવવા માટે અત્યાર સુધી અહીંયા કાર્યકર કરો છો ને આજે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત છો, ત્યારે તમે ઓડિયન્સને તમારા તરફથી શું સંદેશ આપવા માંગો? હું એટલો સંદેશ, એક તો હું પહેલા ધોરણથી બાળ સભામાં જતો થયો અને 10મા ધોરણ પછી એક કાર્યકર તરીકે એમાં જોડાયો. કારણ કે અમે જે શીખ્યા તો અમારે પણ સમાજમાં આપવાની એક ફરજ બને છે. તો આ હેતુથી, આ પ્રેરણાથી હું પણ એક કાર્યકર તરીકે જોડાયો. અને મહંત સ્વામી મહારાજને બાળકો એટલા બધા પ્રિય છે કે હંમેશા બાળકને એમની આગળ મુખપાઠ રજૂ કરતો હોય, કોઈ શ્લોક રજૂ કરતો હોય તો મહંત સ્વામી મહારાજ આજે 91 વર્ષની ઉંમરે પણ પૂજામાં એકદમ અટેન્ટિવલી બાળકને સાંભળે, બાળકને સમય આપે, બાળકને સમજે. તો હું તો એટલું જ કહેવા માંગીશ કે બધા માટે, માત્ર વાલી નહીં, સમગ્ર સમુદાય આપણે જે, કારણ કે બાળક જે છે એ આપણું સમાજમાંથી શીખે છે. સમાજમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એમાંથી બાળક જોવે છે ને શીખે છે. તો અહીંયા તમામ માટે એક આ મારો સંદેશ રહેશે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો પણ આ સંદેશ છે કે બાળકો પ્રત્યે આપણે સહાનુભૂતિ દાખવીએ
અને બાળક ઉત્કર્ષમાં આપણે સહભાગી થઈએ. કારણ કે બાળક માટે આજે કોઈ બહુ વિચાર નથી કરી રહ્યા, પણ મહંત સ્વામી મહારાજે બાળકો માટે બાળ સભાઓ, એના માટે કાર્યકરોને વિવિધ તાલીમ અને બાળકો ઉત્કર્ષ થાય, બાળકોનો સામાજિક ઉત્કર્ષ થાય તેના માટે સતત વિચારશીલ રહે છે. તો આપણે પણ આ બાબતમાં સતત વિચારશીલ રહેવું જોઈએ. આજે અહીંયા બાળકો પરફોર્મ કરવાના છે, ત્યારે એ લોકોએ કઈ રીતે એમની સ્કૂલ અને આ જે તૈયારીઓ છે મેનેજ કરી? મોટાભાગના જે બાળકો છે એ છાત્રાલયના બાળકો છે, એટલે એક જ સ્કૂલના, એટલે એમનું સ્કૂલ પણ ડિસ્ટર્બ ના થાય અને પ્રેક્ટિસ કરી શકે. તો તેવી રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ગોંડલ ગુરુકુળના બાળકો મોટાભાગે આમાં જોડાયા છે. તો જેમાં કેવું થાય કે સ્કૂલ પણ થાય, ત્યાં ટ્યુશન્સ પણ થાય અને ત્યાં જ એમનું રેસિડેન્શિયલ છે. તો તેની સાથે આ ઇતર પ્રવૃત્તિમાં જોડાવાથી એવું નહીં કે માત્ર પઢાકુ બાળક તૈયાર થાય છે, પરંતુ અમારો જે કોન્સેપ્ટ છે સર્વાંગી વિકાસ, આ 5Sને લઈને જે અમારો મુખ્ય કોન્સેપ્ટ છે સર્વાંગી વિકાસ, તો સર્વાંગી વિકાસમાં સ્વ વિકાસની પ્રેરણા અને આટલા મોટા મંચ ઉપર પ્રાપ્ત થાય છે. તો એ પણ એક એનું ઘડતર છે, એ પણ એનો એક વિકાસ છે.